ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના પંચાયત ખાતે આજે વિધિવત રીતે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે માનભાઈ વીરાભાઈ મકવાણાની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન ચંદુભાઈ રણપરિયાની નિમણૂક કરવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે પારસ બીજલભાઈ ડાભીની જવાબદારી સોંપવામાં આવી છે. પક્ષના નેતા તરીકે માનવભાઈ નરેશભાઈ જણકાટ અને દંડક તરીકે ભરતીબેન હરેશભાઈ બળદાણિયાની પસંદગી કરવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારોને કાર્યકરો અને આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ગીરગઢડા તાલુકાના વિકાસકારોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. પ્રતિનિધિ અશરફ મકરાણી, ગીરગઢડા. માનભાઈ વીરાભાઈ મકવાણા આજ રોજ તારીખ 23/5/2026 રોજ તાલુકા પંચાયતની બેઠકમાં તેમજ અમારા ભાજપ પક્ષમાંથી 17 સભ્યો હાજર રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીએ અમારી ઉપર વિશ્વાસ મૂકી અને મને પ્રમુખ તરીકે પસંદગી કરેલ છે. તે બદલ હું પાર્ટીનો બધાનો આભાર માનું છું અને ફરજ નિભાવી લોકોના પ્રશ્ન ઉકેલીશ અને મારા તાલુકામાં વિકાસ કરાવીશ અને સંગઠન અને અમારા ધારાસભ્ય સાથે મળીને અમે આ તાલુકાનો વિકાસ કરાવીશું. અને જય સોમનાથ. રમેશકુમાર લાલજીભાઈ રાખોલિયા, ભારતીય જનતા પાર્ટી ગીરગઢડા પ્રમુખ તરીકે મારી જવાબદારી છે. આજે પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા અમારા જે ભારતીય જનતા પાર્ટીના પ્રોટોકોલ મુજબ જે 5 નામની જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી અને પ્રમુખ અને ઉપપ્રમુખની કાલે ઉમેદવારી રજૂ થઈ હતી. આજે પ્રમુખ તરીકે માનભાઈ વીરાભાઈ મકવાણા, ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન ચંદુભાઈ રાણપરિયા, કારોબારી ચેરમેન તરીકે પારસ બીજલભાઈ ડાભી, શાસક પક્ષના નેતા તરીકે માનવભાઈ નરેશભાઈ જણકાટ અને દંડક તરીકે ભારતીબેન હરેશભાઈ બલદાણિયાની નિમણૂક કરવામાં આવી છે. અને આજે વિધિવત રીતે પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો છે. આગામી સમયમાં તાલુકાની અંદર ભૂતકાળમાં પણ અમે સંગઠન દ્વારા જે ઘટતી ગ્રાન્ટો હતી એ ગ્રાન્ટો બાબત અમે રજૂઆત કરી છે. આપ સૌ પત્રકાર મિત્રો પણ જાણો છો એમ આગામી સમયમાં પ્લાનિંગ સાથે અમારા દરેક ગામનો સંપૂર્ણ અને સરખો વિકાસ થાય દિશામાં અમે કામ કરવાના.